નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ શિવ રેસિડેન્સીમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી સાંપડી રહી છે. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ શિવ રેસિડેન્સીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સોસાયટીની બાજુમાં ચાલી રહેલા બાંધકામ માટે ખોદવામાં આવેલા આશરે 40 ફૂટ ઊંડા ખાડાના કારણે સોસાયટીની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ છે. દિવાલ પડવાના કારણે લોકોએ શિવ રેસિડેન્સીના 2 ટાવર ખાલી કર્યા છે. ઘટનાની જાણ થતાં જ અલથાણ પોલીસ તેમજ ભીમરાડ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આ ઘટના બાદ સ્થાનિક રહીશો દ્વારા બાંધકામની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. પ્રશાસન દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ખસ્તું લાગે છે દિવાલ જરાક આ પડવાની તૈયારી છે, એટલે અમે વોચમેનોને બધાએ મળીને ગાડીઓ હટાવી લીધી કે ભાઈ હટાવી લો. પછી દોરું બાંધી દીધું કે ભાઈ કોઈ ગાડી નહીં મૂકવી. પછી રાતે તો પડી જ ગયું, 11:30 જેવો ટાઈમ હતો, બધું નીચે જ ગયું એકી સાથે. તમે ક્યાં હતા જ્યારે આ ઘટના બની? કઈ રીતે બધું થયું? આમ ધડાકા થઈને નીચે સીધું પડ્યું જ આમ બેઠું. અમે અહીંયા જ ઊભા હતા ત્યારે એટલું બધું પડ્યું કે આમ કંઈ ખબર જ નહીં પડી. આમ ભૂકંપનો જો આંચકો આવ્યો હોય ને એવું આમ અનુભવ થયો. કેવો ડરનો માહોલ હતો રાતે? બહુ રાત જાગતા રહ્યા છે આખી રાત. ત્યાં કદાચ કંઈક બિલ્ડિંગ નીચે નહીં આવી જાય. કેટલી બિલ્ડિંગો ખાલી કરવામાં આવી છે? અત્યારે તો એમ કહેવામાં આવે છે કે ભાઈ 4 બિલ્ડિંગ ખાલી કરવામાં આવી છે એવું કહે છે અત્યારે. હવે ખબર नहीं શું થાય. मैं महेश अग्रवाल, मैं इसी सोसाइटी में रहता हूँ, शिव रेसिडेंसी में. रात में 11:30 बजे ऐसी घटना घटी. सारे वो कार पार्किंग के सारे वॉल सारे टूट गए और शेड सारे टूट गए और हम लोग घर से बेघर हो गए. सब लोग रात में बहुत डरे समय थे, बच्चे बूढ़े सब. तो अपन दूसरे घर में शरण लिए और अभी डर लग रहा है यहाँ आने में भी. रात 12:30 से 1 के बीच में ये दीवार गिर गई और अपने को बहुत सभी लोग अपने अपने घर में थे. बहुत तगड़ा झटका जैसा सबको महसूस हुआ. लोगों को ये 2 टावर में पूरा डर का माहौल है ये और एफ में, क्योंकि वो दोनों किनारे में है इसलिए. और रात में ये और एफ के लोगों ने अपना घर भी ऑलमोस्ट खाली कर दिया था. બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.